હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારા કિચનમાં. આજે આપણે બનાવીશું આથેલો કાચો ગુંદર. તો આ ગુંદર બનાવવા માટે આથેલો ગુંદર બનાવવા માટે મેં અહીંયા એક વાટકી જેટલું જે ટોપરાનું છીણ આવે છે તે લીધેલું છે. જે બજારમાં તૈયાર મળે છે તે નહીં, જે ટોપરાની કાચલી આવે છે તેને છીણીને, અને એક વાટકી જેટલા કાજુ બદામ લીધેલા છે, અને લગભગ 100 ગ્રામ જેટલો મેં અહીંયા ગુંદર લીધેલો છે. આવો ગુંદર લીધેલો છે. મેં અહીંયા બાવળનો ગુંદર લીધેલો છે, અને 100 ગ્રામ જેટલો મેં અહીંયા ગોળ લીધેલો છે, અને બે ચમચી જેટલા કંઠોડા પાવડર, અને 1 ચમચી જેટલો મેં સૂંઠ પાવડર લીધેલો છે, અને 100 ગ્રામ જેટલું મેં અહીંયા ઘી લીધેલું છે. જો વધારે જોઈતું હશે તો આપણે બીજું પણ ગરમ કરી દઈશું, પણ અત્યારે આટલું પૂરતું છે. તો હવે આ બંને જ વસ્તુને આપણે કાજુ બદામ અને ગુંદર બંને વસ્તુને આપણે મિક્સર ગ્રાઇન્ડર લઈ અને તેમાં આપણે એના જારમાં આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. ગુંદર આપણે એકદમ ઝીણો વાટી દેવાનો છે, અને જે કાજુ અને બદામ છે તેને આપણે અધકચરા જેવા હોય તેવા બરબરા જેવા લાગે એવા થોડા આપણે વાટી લઈશું બંને વસ્તુને. તો મારી પાસે અહીંયા તૈયાર છે. હવે આપણે જે ઘી લીધેલું છે 100 ગ્રામ, તેને આપણે ધીમા તાપે ગરમ કરવા મૂકી દઈશું, અને ઘી ગરમ થઈ જાય એટલે એને સાઈડ પર મૂકી દઈશું. હવે એક વાસણ લઈ લઈશું, તેની અંદર આપણે જે દળેલો ગુંદર છે તેને લઈ લઈશું, અને એક વાટકી જે ટોપરું લીધેલું છે અને ડ્રાયફ્રૂટ લીધેલા છે, કાજુ અને બદામ, ગંઠોડા પાવડર અને સૂંઠ બંને વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. આ બંનેનું પ્રમાણ તમારે તમારા સ્વાદ મુજબ વધતા ઓછા પ્રમાણમાં તમે લઈ શકો છો. અને ગોળ આપણે અંદર ઉમેરી દઈશું. મેં અહીંયા ઢીલો ગોળ લીધેલો છે, તમે કોઈ પણ ગોળ, કોલ્હાપુરી ગોળ, દેશી ગોળ, કોઈ પણ ગોળ લઈ શકો છો. ગોળ નાખ્યા પછી આપણે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી દેવાની. એકવાર મિક્સ થઈ જાય પછી આપણે ચાખી લેવાનું. તમને જો ગોળ ઓછો લાગતો હોય તો તમે વધારે પણ અંદર ઉમેરી શકો છો. બાકી આ એક પરફેક્ટ માપ છે. હાથની મદદથી જ આપણે મિક્સ કરીશું એટલે બરાબર બધું મિક્સ થઈ જાય. બધું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે જે ગરમ કરેલું ઘી છે તેની અંદર થોડું થોડું પહેલાં ઉમેરતા રહીશું, અને ઘી ઉમેર્યા પછી આવી રીતે એને મિક્સ કરી દઈશું. મેં અંદર સુવાદાણા નથી ઉમેરેલા. તમે જો ઈચ્છો તો 1 ચમચી જેટલા સુવાદાણા શેકી અને એનો પાવડર કચરો વાટી અને અંદર નાખી શકો છો. વળી પાછું આપણે અંદર થોડું ઘી પણ ઉમેરીશું. આ જે આથેલો જે કાચો ગુંદર છે તે પ્રસૂતા સ્ત્રીઓ માટે, અથવા જેને કમર દર્દ, ઘૂંટણમાં તકલીફ રહેતી હોય, દુખાવો થતો હોય, તેના માટે એકદમ સ્વાસ્થ્યવર્ધક છે. થોડું વળી પાછું આપણે અંદર ઘી ઉમેરીશું અને બરાબર આવી રીતે મિક્સ કરી દઈશું. તો હવે આપણો આ ગુંદર છે તેને આપણે એક ડબ્બામાં ભરી લઈશું. આ ગુંદર આવો છૂટો છૂટો જ રહેશે. તેને ચમચીની મદદથી જ આપણે ખાવાનો રહેશે. તેના ચોસલા કે એવું નથી પાડવાનું. આ ગુંદરને જ આવી રીતે હાથેળીની મદદથી, આવી રીતે આપણે આંગળીઓની મદદથી એને આવી રીતે થોડો દબાવી દઈશું. તો આપણો આથેલો એવો કાચો ગુંદર તૈયાર છે. રોજે 2 ચમચી તમે નળના કૂટે ખાશો તો એકદમ એનું તમને પરિણામ સારું જોવા મળશે. તમને જો મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.